अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा भगवानी 5 આજ્ઞાઓ આપેલી છે, એમાં 2 આજ્ઞાઓ મને ડિટેલમાં સમજાવો। કઈ બે? બન્યું તે ન્યાય ભોગવે તેની ભૂલ। એ તો એ આજ્ઞા નથી, એમનું વાક્ય છે। તો એ ડિટેલ્સમાં કેવી રીતે આપણે માનવાનું? હા, એટલે એમને આપેલું સમાધાન માટેનું એક સુવાક્ય છે કે બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ। એટલે કે આ જગતમાં આપણા જીવનમાં આપણી દ્રષ્ટિ સામે જે કંઈ પણ બને છે એ ન્યાય જ છે। આપણી સાથે હોય કે આપણી નજર સામે હોય, પણ જે બન્યું તે શું છે? એમાં આપણે કશું ન્યાય કરવાનો કે આપવાનો નથી। એક માણસ રસ્તામાં ઊભો રહ્યો હોય ને સ્કૂટર વાળો અથડાય તો આપણને જોઈને શું થાય? આપણને શું થાય? કોઈ માણસ રસ્તામાં ઊભો હોય, સાઈડમાં ઊભો હોય ને સ્કૂટર વાળો ત્યાં જઈને એને અથડાય તો તમને શું લાગે? હે? ના, એટલે આપણને ખ્યાલ ને કે આ સ્કૂટર વાળાનો વાંક છે, એમ પેલો તો નિર્દોષ છે એમ, પણ કુદરત તો કહે છે હું જે કરું છું તે ન્યાય જ છે, એમાં તમારે ન્યાય ખોળવાનો નથી। એટલે બન્યું તે, એટલે ગમે તે આ જગતમાં બને છે આપણા જીવનમાં કે આપણી આંખોની સામે, એ બધું ન્યાય જ છે। શું છે? અન્યાય લાગે છે તે પણ ન્યાય છે। શું છે? અન્યાય લાગે છે તે આપણી બુદ્ધિ છે, કર્તાપદની બુદ્ધિ। ખરેખર તો ન્યાય જ છે। કુદરત ક્યારે અન્યાય કરતું? આપણે દ્રષ્ટિમાં અન્યાય હોવાથી એ આપણે અન્યાય સ્વરૂપે દેખાય છે, પણ છે ન્યાય? શું છે? કુદરત જે કરે છે તે જ ન્યાય છે। આપણે એમાં ન્યાય ખોળવાનો, ન્યાય ખોળશો તો દુઃખ થશે। સમજાય છે? ને બન્યું તે જ ન્યાય।